અને જીમ સંચાલક વચ્ચે ઉગ્ર વિવાદ બાદ લાકડાના દંડા વડે મારામારી થતી જોવા મળી હતી। આ ઘટનાને લઈને વેસુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 8:30 વાગ્યે વેસુ વિસ્તારમાં આવેલી જય બજરંગબલી સબ્જી એન્ડ ફૂડ ભંડાર દુકાનની સામે જાહેર રોડ પર બની હતી। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે શાકભાજી લારી ચલાવનાર આશિષ કુમાર સુરેન્દ્રસિંહ અને જીમ સંચાલક સંદીપ સાલ્વે વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ મારામારીમાં પરિણમી હતી। સીસીટીવી ફૂટેજ પ્રમાણે એક જૂથ બીજા જૂથને લાકડાના દંડાથી મારતા દેખાય છે। બંને પક્ષ એકબીજાને બીભત્સ ગાળો આપે છે। મારામારી દરમિયાન લોકો એકબીજાને ધમકીઓ આપતા જોવા મળ્યા। સ્થાનિક લોકોની હાજરીમાં જ આ હુલ્લડ થયા અને કોઈએ ઝઘડાને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહોતો। આ ઝઘડા પાછળનું કારણ જીમના એસી આઉટડોરમાંથી પાણી ટપકતું હોવાની બાબત હતી। આ અંગે શાકભાજી લારી સંચાલક આશિષ કુમારે જીમ સંચાલક સંદીપ સાલ્વેને ફરિયાદ કરી હતી। આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને એકાએક જ આ ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો। આ મારામારી બાદ બંને જૂથોએ વેસુ પોલીસ સ્ટેશનમાં એકબીજાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ ઘટના બાદ વેસુ પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે બંને પક્ષના 14 આરોપીઓની ધરપકડ કરી છે અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। શાકભાજી લારી જૂથમાંથી આશિષ કુમાર, સુરેન્દ્રસિંહ, પંકજ નારદ મહતો, સુનિલ કૈલાસ સોનકર, રોહિત મુન્ના સોનકર, ગોવિંદ મુન્ના સોનકર, વિજય રામરાજસિંહ હતા, જ્યારે જીમ સંચાલક જૂથમાંથી સંદીપ શાલિગ્રામ સાલ્વે, અબ્બાસ અરશદ અલી શેખ, સોહેલ ફયાઝ ખાન, સુબોધ કુમાર ભિખારી ઠાકુર, સજીવ કુમાર રામસુંદર શર્મા, સંદીપ રાજેન્દ્ર શર્મા, અજીત લવકુશ શર્મા, સંદીપ સીતારામ શર્મા આરોપી છે। વેસુ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે। જો વધુ આરોપીઓની સંડોવણી સાબિત થશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે।